હેલો મિત્રો, હું ધ્રુવિલ પટેલ. મારી ચેનલ સિવિલ સ્પિરિટમાં તમારું ફરીથી સ્વાગત છે. કાલે આપણે જેમ 10 ક્વેશ્ચન જોયા હતા એમ આજે આપણે બીજા 10 ક્વેશ્ચન જોઈશું અને આપણા મેથ્સના નોલેજને આગળ વધારીશું. તો વધારે સમય આપણે વેસ્ટ નથી કરતા, આપણે હવે આગળના 10 ક્વેશ્ચન બીજા જોઈએ. આમાં છે પાર્ટ 2, એટલે કે શું બીજા 10 ક્વેશ્ચન. શિફ્ટ 1નું જ પેપર છે હજી, કારણ કે એમાં એક મેથ્સના પેપરમાં 30 ક્વેશ્ચન આવે. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો આજનો ક્વેશ્ચન શું છે? જો a સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a હોય તો a ક્યુબની વેલ્યુ શું થાય? હવે આ તો સૌથી ઇઝી ક્વેશ્ચન છે. તો a ક્યુબની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. વોટ ઇઝ a ક્યુબ? ઓકે, થોડી પેન જાડી a ક્યુબ. ઓકે, તો અહીં આગળ આપણને આપેલું શું છે? a સ્ક્વેર વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ a. હું અહીં આગળ એમ કહી શકું કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1. તો આપણને a સ્ક્વેરની વેલ્યુ મળી ગઈ. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? a ક્યુબ. તો a ક્યુબનું આમ કહી શકું કે a ઇન્ટુ a સ્ક્વેર. હવે આપણી પાસે a સ્ક્વેરની વેલ્યુ છે જ, તો a ઇન્ટુ a સ્ક્વેરની વેલ્યુ શું છે? a માઇનસ 1. શું છે? a સ્ક્વેરની વેલ્યુ શું છે? a ઇન્ટુ a માઇનસ 1. તો શું થઈ ગઈ? a સ્ક્વેર માઇનસ a થઈ ગઈ તમારી. ઓકે, હવે ફરીથી તમે a સ્ક્વેરની વેલ્યુ અંદર પુટ ઓન કરો. a સ્ક્વેરની વેલ્યુ શું છે તમારે? a માઇનસ 1 માઇનસ a. આ બે ઉડી ગયા તો શું થઈ ગયું? તમારો -1 આન્સર આવ્યો. તો a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -1. અહીં આગળ આપણો આન્સર છે -1. ખબર પડી ગઈ કે ના પડી? કોઈને ના ખ્યાલ આવે તો મને કમેન્ટ્સમાં કહેજો, તો હું પછી તમને સોલ્વ કરી આપીશ. હવે આપણે આગળ જઈએ ન્યૂ ક્વેશ્ચન. તો ન્યૂ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે? સૂરજની આવક દીપકની આવકથી 40% વધુ છે. દીપકની આવક દિનેશની આવકથી 50% વધુ છે અને દિનેશની આવક અનિલની આવકથી 10% ઓછી છે. જો અનિલની આવક 30,000 હોય તો સૂરજની આવક કેટલી થઈ? એટલે આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે શું કે સૂરજની આવક એટલે એસની આવક 40% વધારે છે. કોના કરતા? દીપક કરતા. દીપકની આવક 50% વધારે છે. કોના કરતા? દિનેશ કરતા. અને દિનેશની આવક 10% ઓછી છે. કોના કરતા? અનિલ કરતા. હવે આપણને અહીં આગળ અનિલની આવક આપેલી છે કે અનિલની આવક છે તમારી 30,000 રૂપિયા. ઓકે, તો આપણે ફાઇન્ડ શેની કરવાની છે? સૂરજની કેટલી થઈ. હવે આની કોઈ શોર્ટ ટ્રીક નથી. આમાં તમે સિમ્પલી જેમ કેલ્ક્યુલેટ કરતા હો એ રીતે જ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. તો પહેલા આપણે પકડીએ અનિલને. તો અનિલની 30,000 છે, તો દિનેશની આવક કેવી થઈ? તો દિનેશની આવક થઈ તમારી 10% ઓછી છે, એટલે 30,000 ગુણ્યા 10% ભાગ્યા 100 કરો તો કેટલા બચે તમારી પાસે? 3,000 રહ્યા. એટલે કુલ આવક દિનેશની કેટલી થઈ? 3,000. 30,000 માઇનસ 3,000 એટલે 27,000 થઈ. તો આ થઈ તમારી 27,000 દિનેશની આવક. હવે દીપકની આવક દિનેશ કરતા 50% વધુ છે, બરાબર? તો દીપકની આવક કેટલી થઈ? તો 27,000 ગુણ્યા 50 ભાગ્યા 100 કરો. આ થઈ ગયું 27 50 કેટલા થાય? 7 5 છે 35. 2 5 છે 10 11 12 ને 13 એટલે કેટલી થઈ? વત્તા 27,000 કરો દો એટલે કેટલા મળ્યા તમને? 40,500 મળી. તો તમારા દીપકની આવક કેટલી થઈ? 40,500 થઈ. ઓકે, હવે દીપકની આવક કરતા સૂરજની આવક કેટલા ટકા વધુ છે? 40% વધુ. તો સૂરજની આવક કેટલી થઈ? તો 40,500 ગુણ્યા 40 ભાગ્યા 100 કરો તો આવડી ગયા. તો 405 કરો, એના 4 વડે મલ્ટીપ્લાય કરો તો કેટલા છે? 4 5 છે 20. 0 4 0 એટલે 2 4 4 છે 16 એટલે 16,200 થઈ. તો 16,200 વત્તા 40,500 તો કેટલા થયા તમારા? 0 0 7 6 ને 56 700 એટલે તમારી સુરતની આવક કેટલી થઈ? તમારી 56,700 રૂપિયા થઈ. તો ઓપ્શનમાં છે આપણી પાસે આન્સર આવી ગયો. થર્ડ ઓપ્શન આપણી માટે સાચો થઈ ગયો. ખબર પડી ગઈ?
હવે છે ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? એ એકલો કામના એક ભાગના 52 દિવસમાં કરી શકે છે. બી એ કરતા 30% વધુ કાર્યક્ષમ છે, જ્યારે સી એ બી કરતા 40% ઓછો કાર્યક્ષમ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું? હવે આપણે વિધાનવાળો ક્વેશ્ચન છે. આ શું છે? વિધાન રિગાર્ડિંગ ક્વેશ્ચન છે. વિધાનવાળો ક્વેશ્ચન હોય તો છોકરાઓ છે ને ગભરાઈ પૂછે, પણ મિત્રો આમાં ગભરાવા જેવું કશું નથી. પહેલા એક વસ્તુ ડિફાઇન કરો કે ક્વેશ્ચનમાં શું આપેલું છે તમને. તો ક્વેશ્ચનમાં તમને દિવસ પણ આપ્યો છે અને કાર્યક્ષમતા પણ આપી છે. શું આપ્યું છે? દિવસ પણ આપ્યા છે અને કાર્યક્ષમતા પણ આપી છે. હવે એક વસ્તુ તમે ધ્યાન રાખો કે દિવસ જે છે, દિવસ અને કાર્યક્ષમતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, તો અહીં અગર આપણે કહીએ કે એ એકલો 52 દિવસમાં કરે છે, તો એની કાર્યક્ષમતા શું થઈ? કાર્યક્ષમતા થઈ એ ઇઝ ઇક્વલ ટુ 1/52 થઈ ગઈ. ખબર પડી કે ના પડી? વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું. હવે બી એ કરતા 30% વધુ કાર્યક્ષમ છે, તો બી એ કરતા 30% વધુ કાર્યક્ષમ છે. તો એને આમ લખી શકું કે બી ઇઝ ઇક્વલ ટુ 130/100 એ વધારે એટલે. અને સી એ બી કરતા 40% ઓછો, તો સી ઇઝ ઇક્વલ ટુ 60/100 બી કહી શકું મેં. તો સી એ બી કરતા 40% ઓછો છે. તો આપણે શું કીધું છે? એક વિધાન કે બી એકલો એ જ કામ 40 દિવસમાં કરી શકે છે. પહેલું વિધાન આ છે. અને બીજું છે બી અને સી સાથે મળીને એ જ કામ 25 દિવસમાં કરી શકે છે. ચલો આપણે ચેક કરીએ. હવે અહીં આપણને ખબર છે કે એ 52 છે 1/52 અને બી એ 130% વધુ છે. તો હું અહીંયા શું ફાઇન્ડ કરું? બીની વેલ્યુ ફાઇન્ડ કરું તો બી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે 130/100 ઇન્ટુ એ. તો એ શું થયો? 1/52 થઈ ગયો. બરાબર, 1/52 થઈ ગયો. તો આ 13 ચોક 52 અને તો બી કેટલો થયો? 1/40 થઈ ગયો. તો 1/40 કાર્યક્ષમતા થઈ, તો બી ઇઝ ઇક્વલ ટુ એક દિવસમાં 1/40 ની કાર્યક્ષમતા તો 40 દિવસ થયું. એટલે આના મુજબ આપણે કહીએ તો પહેલું વિધાન સાચું છે. હવે આપણે ચેક કરીએ કે બીજા વિધાનનું શું કહે છે. તો બીજા વિધાન એટલે બી અને સી. તો બી પ્લસ સી કરી દઈએ આપણે. બી અને સી કીધું છે તો બી પ્લસ સીમાં બીની વેલ્યુ શું છે આપણી? બીની વેલ્યુ છે 1/40, જે આપણે અહીંયા ફાઇન્ડ કરીએ ને કાર્યક્ષમતા. અને સી શું છે? સી છે 60/100 અને બી છે. તો અહીંયા આગળ આપણે આ રીતે લખી શકીએ 1/40 પ્લસ 60/100 ઇન્ટુ 1/40. 0 ગયા, 0 ગયા. ઓકે, આ શું થઈ ગયું? 2 3 = 6, 2 2 = 4 થયા. તો શું આન્સર આવ્યો? 1/40 વત્તા 3/200 આવ્યો. એટલે 200નો દશા લેવો પડશે. તો 200નો દશા અહીં લેવા માટે એના 5 વડે ગુણવું પડે. તો 5 વત્તા 3/200 થયા, તો 8/200 થયા. તો 8/200 એટલે 8 એકા 8, 8 25 8 200. એટલે બી પ્લસ સી ની કાર્યક્ષમતા શું આવી? 1/25. એટલે બંને જણા ભેગા થઈને કેટલા દિવસમાં કામ કરી શકે? 25 દિવસમાં કરી શકે છે. તો આપણે બીજું વિધાન પણ સાચું પડ્યું. એટલે આનો જવાબ શું આવશે? કે 1 અને 2 બંને સાચા છે. હવે પડી ગઈ ને મિત્રો? હવે આપણે આ નવો ક્વેશ્ચન. અહીં શું કીધું છે કે 1250 ના 50%ના 60%નું મૂલ્ય કેટલું થાય? આ તો તમે વર્બલી પણ કરી શકો, કારણ કે 1250 નું 50% કેટલું થયું? 625. તો 625 નું 60% કરવાનું. 60% ભાગ્યા 100 એટલે આ થયું 2 3 જા 6, 2 5 જા 10, આ 25 1 25. તો 125 ગુણ્યા 3 એટલે કેટલા થયા તમારા? 375. આન્સર આવશે આપવા 375. આમાં તો કંઈ કરવાનું હતું નહીં, સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે આવ્યો તમારો આ ક્વેશ્ચન, પાંચમો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે જો a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3, a ક્યુબ માઇનસ બી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 999 અને a અને બી એ ધન સંખ્યાઓ હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું મૂલ્ય શું થાય? આમાં તો કોઈ મેળ બેસતો નથી, કઈથી ક્યાં બેસાડવાનું? તો આપણે એક કામ કરીએ, બધાને ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરીએ. તો પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ કે a માઇનસ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર.
તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરને આપણે આમ લખી શકાય કે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. હવે આમાંથી આપણી પાસે એ માઇનસ બીની વેલ્યુ છે, શું આપી છે? 3. પણ આપણી પાસે એ પ્લસ બી નથી. તો હું અહીંયા શું કરું છું કે એ માઇનસ બી હોલનો ક્યુબ લઉં છું, તેમાંથી એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ એ માઇનસ બી ઇક્વેશન મળે તમને. આપણી પાસે આ વેલ્યુ છે, આ વેલ્યુ છે, આ વેલ્યુ છે, તો આપણને એ બી મળી જાય. તો શું થાય? 3નો ઘન ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ માઇનસ બી ક્યુબ એટલે 999 માઇનસ 3ab ઇન્ટુ 3. તો શું આન્સર આવ્યા? 27. 27 ઇઝ ઇક્વલ ટુ 999 માઇનસ 9ab થઈ ગયો તમારો આન્સર. તો આ 999 જે છે એ આ બાજુ જશે, તો એનો આન્સર શું થશે? 999 એ બાજુ જાય તો એનો આન્સર થશે તમારું 972 થાય, ઇઝ ઇક્વલ ટુ 9ab. તો હવે 9 વડે ભાગો તો ab ઇઝ ઇક્વલ ટુ શું થાય? 9 એકા 9 અને 9 0 9 8 72 એટલે 108 થઈ ગયો. તો ab ની વેલ્યુ આપણને મળી. હવે તમે કહેશો ab કેમ ફાઇન્ડ કર્યો? તો જો હવે એનું કામ શું છે. હવે આપણે એ બી ફાઇન્ડ કર્યો તો એ પ્લસ બી મળે. તો કઈ રીતે મળે એ પ્લસ બી આપણને? જો હું તમને કહું, એ માઇનસ બી હોલ સ્ક્વેર કરો તો ઇક્વેશન શું થાય? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો હું અહીં આગળ એમ કહી શકું કે એ માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. એ માઇનસ બીનો સ્ક્વેર કેટલો થયો? 3નો સ્ક્વેર 9 થયો, ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ કેટલા થયા? 108. 108 ગુણ્યા 2 કરો તો 216 થયો. તો 216 થયો તો 9 ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકાય એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 216. તો 216 આ બાજુ જાય એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું? 225. 225 થયો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ આપણને મળી. કેટલી મળી? 225 મળી. હવે આપણે એ પ્લસ બીની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એ પ્લસ બી હોલ સ્ક્વેર કરો તો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab લખાય. તો આપણી પાસે જો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે 225, એ બી છે 2ab મળી જાય 216. તો કેટલો આન્સર થયો તમારો? 441 આન્સર થયો. આ શેની વેલ્યુ મળી? એ પ્લસ બી હોલ સ્ક્વેરની. તો હવે એનું એ પ્લસ બી તમે કરો તો કેટલા મળ્યા? 21 મળ્યા તમને. આનું અંડરરૂટ 21 થયું. તો હવે આપણી પાસે એ પ્લસ બી પણ છે અને એ માઇનસ બી પણ છે. તો અહીં આગળ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી કરીએ તો શું થાય? 3 ગુણ્યા 21 એટલે કેટલો આન્સર આવ્યો? 63 આન્સર આવ્યો તમારો. તો ઓપ્શનમાં છે 63. આ થઈ ગયો તમારો 63. આશા રાખું છું તમને ખબર પડતી હશે. મિત્રો મારી સ્પીડને થોડું આમ ધ્યાન રાખજો કે આટલી સ્પીડમાં તો જવું જ છે. ના ખબર પડે તો કહેજો ને કોમેન્ટ્સમાં, હું તમને સોલ્વ કરાવીશ પછી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનની સરેરાશ કેટલી થાય? તો જો આમાં તો ઇક્વેશન જ બેસશે કે ઘનની સરેરાશનું ઇક્વેશન છે. ઘનની સરેરાશ ટોટલ ઘન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળોનું ઇક્વેશન છે n ઇન્ટુ n પ્લસ 1/2 ઓકે, તો આપણી n એટલે કેટલી? 40 થઈ. 40 વત્તા 1 ડિવાઈડ બાય 2 એટલે શું થયું આપણું? આને આપણે ઉડા દઈએ તો 20 થી ઉડી જાય. તો શું થાય તમારું? 20 ગુણ્યા 41 ભાગ્યા 20 ગુણ્યા 41 નો હોલ સ્ક્વેર થયો. આ નહીં આવે સોરી. તો 20 ગુણ્યા 41 એટલે 820 નો સ્ક્વેર. તો 820 નો સ્ક્વેર તમે કઈ રીતે કરો? તો હું અહીંયા ટૂંકમાં કરું 82 ગુણ્યા 82. 2 2 = 4, 8 2 = 16, 8 2 = 16, 6 6 12 ને 32 થયા તો 2 આવશે અહીંયા આગળ. બરાબર, 88 64 એટલે આવ્યું 67. હવે 2 મીંડા આવી જશે એટલે આ શું આવ્યો આન્સર તમારો? 672400. હવે તમે કહેશો કે આ આન્સર તો આવતો જ નથી કોઈ, પણ અહીં આગળ શું લખ્યું છે? સરેરાશ. શું લખ્યું છે? સરેરાશ. તો સરેરાશ મીન્સ કે એવરેજ. તો એવરેજ કરવા માટે શું કરવાનું? 672400 ને 40 વડે ભાગો. લોકો ઉતાવળમાં એવું કરતા કે મને નથી આવડતો, પણ ભાઈ ક્વેશ્ચન તમે આખો વાંચો શું કહેવા માંગે છે. તો આ શું થયું? 4 1 = 4, પછી બધી 2 4 6 = 24, 4 8 = 32, 4 1 = 4 ને 0 થયું. એટલે તમારો આન્સર શું? 16810. આન્સર અહીંયા આગળ છે તો છે ને આવી રહ્યો 16810.
તો આ તમારો સાચો આન્સર થયો. હવે આવ્યો 7th ક્વેશ્ચન. અહીં શું કહેવા માંગે છે? જો ક્રમિક 20% અને 5%ના બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો અંકિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો હશે? એટલે અહીંયા શું કીધું છે કે 20% અને 5% બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો અંકિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. તો હવે આપણે સદન ધારી લો કે અંકિત કિંમત છે 100 રૂપિયા. મેં 100 રૂપિયા અંકિત કર્યા. 100 રૂપિયાના 20% કેટલા થયા? 100 રૂપિયાના થયા 20% થયા તમારા 80 રૂપિયા. અને 80 રૂપિયાના 5% કેટલા થયા? તો 76 થયા. કેટલા થયા? 76 રૂપિયા. તો આપણી અંકિત કિંમત કેટલી હતી? 100 અને વેચાણ કિંમત કેટલી થઈ? 76. તો ગુણોત્તર કેટલાનો થયો? તો 4 વડે ભગાશે તો 4 દુના 8, તો 4 25 એટલે 25 અને 4 એકા 4 અને 4 9 36 એટલે 25/19 નો ગુણોત્તર આ છે ને. ઈઝી એકદમ, કશું જ છે નહીં. આમાં ધારી લેવાની સંખ્યા, કશું ખબર ના પડે, એક સંખ્યા ધાર લેવાની એટલે આપણને જવાબ ઇઝીલી મળી જાય. તો 25/19 આવ્યો. હવે આવ્યું તમારું આ 8મો ક્વેશ્ચન. એમાં શું કહે છે કે એવરેજના વધારે પૂછ્યા છે આ વખતે. 4 સંખ્યાઓની સરેરાશ 50 છે. બરાબર, 4 સંખ્યા પર કરી દઈએ. a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઈડ બાય 4 સરેરાશ કીધું છે. તો શું થાય? a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ શું થયું? 200 થયું. પહેલું સ્ટેપ પૂરું. પ્રથમ બે સંખ્યાઓનો સરેરાશ શું કીધું છે? પ્રથમ બે સંખ્યાઓનો સરેરાશ અન્ય બે સંખ્યાઓની સરેરાશ કરતા 3 ગણી છે. એટલે પ્રથમ બે સંખ્યાનો સરેરાશ એટલે a પ્લસ બી નો સરેરાશ 2 થયો. એ અન્ય બે સંખ્યાઓ એટલે સી પ્લસ ડી ના સરેરાશ કરતા 3 ગણી છે એટલે ઇન્ટુ 3 થઈ ગયું. તો પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો અહીં આગળ આપણે જોઈએ તો આ 2 2 ઉડી જશે. તો અહીં આગળ એમ કહી શકું કે a પ્લસ બી બાય 3 ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડી. આ 3 નીચે આવી ગયું તો આપણને સી પ્લસ ડીની વેલ્યુ મળી ગઈ. તો અહીં આગળ હું એ સી પ્લસ ડીની વેલ્યુ મૂકી દઉં તો પહેલી a પ્લસ બી વત્તા a પ્લસ બી બાય 3 ઇઝ ઇક્વલ ટુ 200 થયો. આ 3 ઉપર જતો રહ્યો તો શું થયું? 3a પ્લસ બી વત્તા a પ્લસ બી હોલ ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 200 થઈ ગયું. અરે હોલ ડિવાઈડ બાય 3 સોરી. ઓકે, સરેરાશ મળ્યું. તો આ 3 અહીં ઉપર જતો રહે તો શું થાય? તો 4a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 3 થઈ ગયું. ઓકે, તો a પ્લસ બી શું થયું? a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 3 ભાગ્યા 4 થઈ ગયું. તો 4 25 એટલે આ થઈ ગયો 50. તો a પ્લસ બી એટલે પ્રથમ બે સરવાળો સંખ્યાઓનો સરવાળો કેટલો થયો? 50 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 150. તો આન્સર તમારો આવશે 150. કશું છે નહીં, બસ ધારતા આવડવું જોઈએ. તો આપણો આન્સર આવી ગયો શું? 150 આવી ગયો. ઓકે, ચલો હવે આપણે નવો જોઈએ. જે 9મો ક્વેશ્ચન છે. અહીં શું કીધું છે કે એક વ્યક્તિ 25 રમકડાની ઘડિયાળોને રૂપિયા 128માં વેચે છે. તેમાં તેને 20% નુકસાન થાય છે. 25 ઘડિયાળોની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ કે જેથી તેને 30% નફો થાય? એટલે આપણે વેચાણ કિંમત એવી ફાઇન્ડ કરવાની કે તેમાં 30% નફો થવો જોઈએ. 128માં વેચે છે, બરાબર. તો શું કીધું છે? એને 25 રમકડાની ઘડિયાળોને 128માં વેચે છે. તો આપણે એની ટોટલ સંખ્યા માટે શું કરવું પડે? ટોટલ કોસ્ટ માટે શું કરવું પડે? 128 ગુણ્યા 25. તો 128 ગુણ્યા 25 કરો તો કેટલા મળે? તો 128 ગુણ્યા 25 8 5 છે 40 એટલે 0 8 2 છે 16 2 5 છે 10 10 ને 3 થયો એટલે 0. બીજો આવ્યો તમારો સોરી બરાબર. હવે શું કહે છે? 2 2 છે 4 2 2 છે 4 અને 1 5 છે 5 એટલે 5 ને 4 9 ને 3 12 એટલે 1 2 છે 2 એટલે 3200 રૂપિયા. એટલે ટોટલ કોસ્ટ એની કેટલી આવી? 3200 રૂપિયામાં આવી. 25 ઘડિયાળે 3200 રૂપિયામાં વેચે છે. તો આ 3200 રૂપિયામાં વેચે છે તો તેને 20% નુકસાન થાય છે. શું થાય છે? આમાં એને 20% નુકસાન થયું. એટલે આ વેલ્યુ કેટલા ટકાની થઈ? તો 80 ની થઈ. તો 80 એ 3200 થાય તો 100 એ કેટલા? તો શું થાય? 3200 ગુણ્યા 100
ભાગ્યા 80 તો કેટલા મળે 8 8 ચોક 32 400 એટલે 100 એ કેટલા થયા 4000 રૂપિયા થયા તો 4000 રૂપિયા આપણને મૂળ કિંમત મળી હવે આપણને શું ફાઇન કરવાનું કે વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ 30% નફો થાય તો આપણે 30% વધારે કરી દીધો તો વેચાણ કિંમત માટે શું કરીએ તો 4000 ગુણ્યા 30 ભાગ્યા 100 4 તારી 12 એટલે 1200 થયા તો 1200 વત્તા 4000 કરો તો કેટલા થયા 5200 રૂપિયા થયા હવે તમે કહેશો કંઈ 5200 તો આપ્યા નથી પણ ભઈલાઓ તમારે 5200 ને 25 રમકડાની ઘડિયાળ છે તો 25 વડે ભાગવું પડે ને તો એવરેજ વેલ્યુ કેટલી થઈ એવરેજ કરવું પડે ને તો 5200 ભાગ્યા 25 તો તમને ઇન્ડિવિડ્યુઅલ કિંમત મળી તો 25 દુના 50 0 ને 25 8 200 તમારે કેટલી આવી 208 રૂપિયામાં વેચાય છે 208 અહીંયા આવી આપણે 208 એ સાચો જવાબ છે ચલો હવે લાસ્ટ ક્વેશ્ચન આજનો લાસ્ટ ક્વેશ્ચન છે તો આ મેં જોયું તમારે પાર્ટ 2 માં મેં બીજા 10 ક્વેશ્ચન કરાયા અને મેં બધા પેપરના જ લીધા છે જો અહીં શું કીધું છે 360 મીટર લંબાઈની એક ટ્રેન તેના સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાંથી આવતી 150 મીટર લંબાઈની અન્ય ટ્રેનને 17 સેકન્ડમાં પસાર કરે છે જો 360 મીટર લંબાઈની ટ્રેનની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો અન્ય ટ્રેનની ઝડપ કેટલી છે તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે બીજી ટ્રેનની ઝડપ ફાઇન્ડ કરવાની તો આપણને શું આપેલું છે D1 એટલે પહેલા ટ્રેનનું ડિસ્ટન્સ કેટલું આપ્યું છે 360 મીટર પછી શું આપ્યું છે બીજી ટ્રેનનું ડિસ્ટન્સ D2 આપ્યું છે શું છે 150 મીટર પછી શું આપ્યું છે 17 સેકન્ડ એટલે ટાઈમ 17 સેકન્ડ આપેલો છે પસાર કરવાનો હવે પહેલી ટ્રેનની સ્પીડ તમને આપેલી છે કે 48 કિલોમીટર પ્રતિ કલાક અને આપણે બીજી ટ્રેનની સ્પીડ ફાઇન્ડ કરવાની છે તો આપણને ખબર છે કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડ તો આપણે અહીંયા એવું કહે છે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ભાગ્યા સ્પીડ હવે ડિસ્ટન્સ શું થાય D1 પ્લસ D2 અપન સ્પીડ 1 પ્લસ સ્પીડ 2 કારણ કે ટાઈમ કોમન છે આપણી પાસે તો ટાઈમ કેટલો છે આપણી પાસે 17 સેકન્ડ છે ડિસ્ટન્સ કેટલું થયું 360 વત્તા 150 સ્પીડ કેટલી છે 48 પણ એને આપણે શેમાં ફેરવવી પડે મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે કારણ કે મીટરમાં બધા આન્સર છે ત્યાં કિલોમીટર પર અવરમાં થાય તો સ્પીડ 1 ઇઝ ઇક્વલ ટુ 48 ઇન્ટુ 5/18 વડે ડિવાઈડ કરો આ વસ્તુ તમને કહેવાનું કે જો કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો મલ્ટીપ્લાય બાય 5/18 પણ જો મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર અવરમાં જવું હોય તો મલ્ટીપ્લાય બાય 18/5 ઓકે 18/5 તો 5/18 તો શું થઈ ગયું 6 3 છે 18 6 8 છે 48 એટલે 40/3 અહીં આપી મીટર પર સેકન્ડ તો અહીં આગળ લખો 40/3 વત્તા સ્પીડ 2 આ થઈ ગયું સ્પીડ 2 તો હવે અહીં આગળ આપણું શું થાય આન્સર જો 17 ઇઝ ઇક્વલ ટુ 360 વત્તા 150 એટલે 510/40/3 વત્તા સ્પીડ 2 તો 17 તારી એટલે 30 થઈ ગયું અહીં આગળ ના વસ્તુ અહીં ઉપર જશે તો શું થાય 40/3 વત્તા S2 ઇઝ ઇક્વલ ટુ 30 થયો આન્સર તો S2 ઇઝ ઇક્વલ ટુ શું થયું 30 માઇનસ 40/3 તો 3 ઇન્ટુ 3 કરો તો 3 3 છે 9 પણ 90 માઇનસ 40/3 એટલે 50/3 થયો તો આ 50/3 આપણને મીટર પર સેકન્ડમાં મળ્યું હવે આપણને કિલોમીટર પર અવરમાં શોધવાનું કારણ કે તમે કહેશો અહીં તો કોઈ છે જ નહીં 50/3 એટલે જે કન્વર્ટ કર્યું એને પાછું કન્વર્ટ તો કરવું પડે તો મેં કીધું ને મીટર પર સેકન્ડ પ્રતિ કિલોમીટર પર અવર જવા માટે 18/5 વડે ગુણવું પડે તો 50/3 ગુણ્યા 18/5 તો 5 10 3 6 18 એટલે શું થયું તમારું 60 કિલોમીટર પર અવર આવ્યો આન્સર તો એ આન્સર છે અહીંયા છે ને આ રહ્યો આજનો આપણો 10મો ક્વેશ્ચન ને છેલ્લો ક્વેશ્ચન હું આશા રાખું છું કે બધાને સમજ પડી હશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એમાં હું તમને બીજા 10 ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ત્યાં સુધી તમને ઓલ ધ બેસ્ટ